બે વ્યક્તિઓ જ્યારે સાથે રહેતા હોય ત્યારે મતભેદ થવો સ્વાભાવિક છે, અને એમાં પણ જો પતિ પત્ની સાથે રહેતા હોય તો ઝઘડો થવો સ્વાભાવિક, શું 100% પોસિબિલિટી છે, રાઈટ? તો બસ આજે આપણે વિડીયોમાં એ જ વાત કરવાના છે. હું તમને આપવાની છું 6 એવી ટિપ્સ જે તમારા મોટા મોટા ઝઘડાને અટકાવી શકે છે. સંબંધમાં ઝઘડા કરતા સમયે શું યાદ રાખવું જોઈએ એ વાત આજે આપણે કરવાના છે આ વિડીયોમાં. તો વિડીયો ગમે અને કોની સાથે શેર કરવાનું છે એ ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ. તો ઝઘડો કરતા સમયે સૌથી પહેલાં એ યાદ રાખવું કે એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એ ઝઘડામાં તમે તમારા ફક્ત પાર્ટનરની ફિલિંગ્સને હર્ટ નથી કરી રહ્યા, તમારા સંબંધને પણ તમે તકલીફ આપો છો. તો જેટલું બને એટલું ટ્રાય કરો કે તમે ઝઘડાને અવોઇડ કરી શકો. ઝઘડા શાંતિથી પૂર્ણ થઈ શકતા હોય તો, યા 1-2 લાઇનમાં પૂર્ણ થઈ શકતા હોય તો કરી નાખો. કારણ કે આપણે જ્યારે વધારે બોલીએ છીએ, ઝઘડો વધારે એક્સટેન્ડ કરીએ છીએ, ત્યારે ફક્ત આપણે સામેવાળાને નહીં પણ આપણા સંબંધને પણ તકલીફ આપતા હોઈએ છીએ. પછી બીજું છે કે આજકાલ ડાયવોર્સ વધી રહ્યા છે. બે લોકો કેટલા વર્ષ સાથે રહ્યા બાદ પણ અલગ થઈ રહ્યા છે. તો ત્યારે આ પોઈન્ટ સૌથી વધારે ધ્યાન રાખવું કે જેમ કમ્યુનિકેશન, વાતચીત એ કોઈ પણ સંબંધની નીંવ હોય છે, મજબૂત પાયો હોય છે, બસ એવી જ રીતે મોટા મોટા ઝઘડાઓ તમારા સંબંધનું વિનાશનું કારણ બની શકે છે. તો ટ્રાય કરો, મતલબ જો કોઈ પણ સંબંધમાં એકબીજાને જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરો ત્યાં સુધી મોટા મોટા ઝઘડા થવા સ્વાભાવિક છે. તો ટ્રાય કરો કે તમે વ્યક્તિને જે છે, જેવું છે એવી રીતે એક્સેપ્ટ કરો, અને જ્યારે તમે એક્સેપ્ટન્સ આવી જશે ત્યારે ઓટોમેટિકલી પ્યાર વધી જશે અને ઝઘડા ઓછા થઈ જશે. તો એ તમારા સંબંધનું વિનાશનું કારણ પણ નહીં બને. આ ડાયવોર્સ, અલગ થવું, અલગ રહેવું એ થોડું ઓછું થઈ જશે. ત્રીજું છે કે ઘણી વખત ઘણા ઝઘડાઓમાં આપણે સામેવાળાએ જે કહ્યું હોય છે ને એ વર્ષો સુધી યાદ રહે છે. કારણ કે કોઈ પણ ઝઘડામાં આપણી ડિસએગ્રીમેન્ટ, મતભેદ એટલું મેટર નથી કરતું, પણ જે રીતે આપણે વાતને કહી છીએ, યા ફિર જે વાતની પ્રેઝન્ટ કરી છે, જે ટોનમાં કહેવામાં આવે છે એ વાત સૌથી વધારે ખૂંચે છે અને સૌથી વધારે યાદ રહી જાય છે. તો ટ્રાય કરો કે તમે ખરાબથી ખરાબ વાતને પણ, એકદમ હર્ટફુલ વાતને પણ તમે થોડું સારી રીતે પ્રેઝન્ટ કરી શકો, સારી રીતે વાત કરી શકો, શાંતિથી વાત કરી શકો. ચોથું છે કે જેમ લાસ્ટ થર્ડ પોઈન્ટ કહ્યું એવી જ રીતે કે ઘણી સાચી વાત, સારી વાત પણ ગલત અપ્રોચ કરવાથી, ગલત વેથી પ્રેઝન્ટ કરવાથી પણ સામેવાળાને હર્ટ થઈ શકે છે, ખરાબ લાગી શકે છે. અને એ જ વસ્તુ સારી રીતે, પ્રેમથી, શાંતિથી વાત કરવાથી ઘણા ઝઘડાઓ અટકી શકે છે. તો તમે જે હિસાબથી વાતને, મતલબ તમારું વે ઓફ કમ્યુનિકેશન જે હિસાબથી હશે એ હિસાબથી સામેવાળું રિએક્શન આપશે. તો બેટર છે કે તમે કોઈ ખરાબ વાતને બી, કોઈ વ્યક્તિને તમે સમજાવો છો, એની ગલતી દેખાડો છો બી, તો બી એને શાંતિથી અને પ્રેમથી કહો, જેથી કરીને સામેવાળાને ખરાબ ના લાગે, ખોટું ન લાગે, એનો ઈગો હર્ટ ના થાય બેઝિકલી. અને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિમાં ઈગો હોય, એટીટ્યૂડ હોય, દરેક વ્યક્તિમાં, ભલે કોઈ પણ કહે કે મારામાં નથી, પણ મોસ્ટલી દરેક વ્યક્તિમાં હોય છે, સાધારણ વ્યક્તિમાં. તો ટ્રાય કરો કે અગર તમે કોઈ સામેવાળાની એની ગલતી બી બતાડો છો તો પ્રેમથી બતાડો, એક રાઈટ વેથી અપ્રોચ કરીને બતાડો, ગલત વેથી નહીં, ગુસ્સામાં નહીં, જોરથી ચિલ્લાવી ચીખીને નહીં. કારણ કે જો તમે એ વેથી અપ્રોચ કરશો તો સાચી વાત પણ ખોટી લાગશે. પાંચમું છે જે આપણે બધા જ મોસ્ટ ઓફ ધ ટાઈમ ભૂલી જતા હોઈએ છીએ, પણ બહુ જરૂરી છે કે શું કહો છો ને એના કરતાં કેવી રીતે કહો છો એ મહત્ત્વનું છે. એ ધ્યાનમાં રાખીને પછી બોલવું કે મારા આ બોલવાથી સામેવાળા પર શું અસર થશે અને કેવી અસર થશે, કેટલા ટાઈમ સુધીની અસર થશે, અને જો આવું કોઈ મને કહેશે તો હું ક્યાં સુધી સહન કરીને લઈશ, હું ક્યાં સુધી એ વ્યક્તિને સમજીને લઈશ. આ વિચારીને પછી પોતાની વાત રજૂ કરો, પોતાનો ગુસ્સો દેખાડો, પોતાના શબ્દોને બહાર નીકાળો. લાસ્ટ પોઈન્ટ, 6 પોઈન્ટ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બહુ વધારે ખાસ પણ છે. કારણ કે
જો સંબંધ ટકાવી રાખવો હોય તો આ વાતને હંમેશા યાદ રાખવી કે ઝઘડો કરવા માટે હંમેશા બે વ્યક્તિની જરૂર પડે છે, પણ ઝઘડો બંધ કરવા માટે, સ્ટોપ કરવા માટે હંમેશા એક જ વ્યક્તિની જરૂર પડતી હોય છે. તો એ વ્યક્તિ તમે પણ હોઈ શકો છો ને. તો જો વિડીયો ગમ્યો હોય, કંઈક નવું શીખ્યા હોય, કંઈ યુઝફુલ લાગ્યું હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો કોની સાથે શેર કરવાનો છે એ ભૂલતા નહીં. એમની સાથે શેર કરી દેજો અને આવા જ મળતા રહેશું આવા જ નવા ટૉપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.